ભુજની માતુશ્રી ઇન્દ્રબાઈની પ્રતિમાનું ભવ્ય અનાવરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ઇન્દ્રબાઈ ગર્લ્સ સ્કૂલ હાઈસ્કૂલ ભુજ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। માતુશ્રી ઇન્દ્રબાઈની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇન્દ્રબાઈ ગર્લ્સ સ્કૂલ હાઈસ્કૂલ ભુજ ખાતે ગઈકાલે રવિવારના દિવસે ભુજની ઐતિહાસિક મહાકન્યા શાળા ઇન્દ્રબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શાળાના સ્થાપકની પ્રેરણાસ્ત્રોત તથા કન્યા કેળવણીના દીપસ્તંભ માતુશ્રી ઇન્દ્રબાઈ સ્વર્ગસ્થ 2/4/1924ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। 1949માં સ્થાપિત ઇન્દ્રબાઈ ગર્લ્સ સ્કૂલ હાઈસ્કૂલમાં તથા 34માં સ્થાપિત ઇન્દ્રબાઈ કન્યા વિદ્યાલય, આ બંને સંસ્થાઓ સંગઠન, સેવા અને સંસ્કારને વરેલી છે। તેમાં માતાની ભૂમિકા ખૂબ જ મહત્વની છે। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કાર્યક્રમના અધ્યક્ષ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, મુખ્ય મહેમાન તરીકે અમિતભાઈ ધોળકિયા, જયંતભાઈ ઠક્કર, શ્રીમતી તુષારી વેકરિયા, પન્નાબેન ઠક્કર, રામજીભાઈ હિરાણી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા। તમામની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। અનાવરણ વિધિ અને પૂજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને મહેમાનોનું શાલ અને પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું। માતુશ્રીના પૌત્રવતી નરેન્દ્રભાઈ રામાનુજ મદદનીશ શિક્ષકે આભારની લાગણી વ્યક્ત કરી અને પ્રતિમાને ફૂલારોહણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ખાસ કરીને પ્રાસંગિક ઉદ્બોધનમાં નરેન્દ્ર રામાનુજ, પ્રગતિબેન વોરાએ ખૂબ સારી રીતના સંકલન કર્યું હતું અને યોજાયેલા કાર્યક્રમમાં નિલોત્માબેન ઠક્કર, મીરાબા વસણ, રશ્મિતાબેન મુંગરા, જલ્પાબેન ગોર, અંકિતાબેન પટેલ, પિયુષભાઈ પરમાર સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા અને કન્યા શિક્ષણના ગૌરવ દિવસની એક યાદગાર કાર્યક્રમ બની જવા પામ્યો હતો।